નમસ્કાર, જેકે યુટ્યુબ ઓફિશિયલ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. હું છું તમારો દોસ્ત ગોહિલ કિશન અને સોલંકી જીતેન્દ્ર. નમસ્કાર કિશનભાઈ, કેમ છો? બસ મજામાં. તમે? બસ મજામાં. તો આપડા જેકે ઓફિશિયલ ચેનલ ઉપર આજે જ્ઞાનનો દરિયો, એમાં વિજ્ઞાન, સાયન્સ, જનરલ, બરોબર? આજે મિત્રો ક્વેશ્ચન આન્સર લઈને આવી ગયો છું તમારી સમક્ષ. ક્વેશ્ચન આન્સર અને તે પહેલા ક્વેશ્ચન આન્સર તો બોલો, પણ આપણે એક જાહેરાત કરતી છે કે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નજીકમાં બગદાણા ખાતે ઉજવાઈ રહી છે, તો એના સંદર્ભ રૂપે આપણી ચેનલ પર પણ યોજવાની છે. તો આપણે કોમ્પિટિશન માટેના સંપૂર્ણ નિયમોનો વિડીયો ઉપર અપલોડ કરી દીધો છે આપણી જેકે યુટ્યુબ ઓફિશિયલ ચેનલ ઉપર, બરોબર છે? તો દર્શક મિત્રો જોઈ શકે છે. અને વધુ માહિતી માટે 9099505769 8980792339 પર પણ કોલ કરી શકે છે. હેલો. ઓકે, બરાબર છે. તો મિત્રો બીજી વાતો પછી કરીશું આગળ. થોડું ક્વેશ્ચન લઈ લો એક બે. તો પહેલો ક્વેશ્ચન, કયા વિટામિનના ઉણપથી નાની ઉંમરે વાળ સફેદ થાય છે? તો તેનો જવાબ છે વિટામિન B3. ત્યારબાદ હવામાં ધ્વનિનો વેગ કેટલો છે? હવામાં ધ્વનિનો વેગ કેટલો? તો તેનો જવાબ છે 332 મીટર પર સેકન્ડ. એને ડેસિબિલિટર પણ કહેવામાં આવે છે, બરોબર? ડેસિબિલિટર થી પણ માપવામાં આવતો હોય છે ધ્વનિ, બરોબર જીતુભાઈ? ચાલો નેક્સ્ટ. ત્રીજો પ્રશ્ન, નેત્રદાન માટે કયો આંખનો ભાગ દાનમાં આપવામાં આવે છે? તો તેનો જવાબ છે કોર્નિયા. પછી ટેલિફોનના શોધકનું નામ શું છે? તો ગ્રેહામ બેલ. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. તો કોઈ તમને ક્વેશ્ચન પૂછે પર એક્ઝામમાં કે ટેલિફોનના શોધકનું નામ શું છે? તો ગ્રેહામ બેલ. પછી ત્યારબાદ એશિયામાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો તેનો જવાબ છે મેથણ ગામ છે, મેથણ. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? તો તેનો જવાબ છે લેપ્રોસ્કોપી. કુટુંબ બાબતે કુટુંબ માટે એક મિનિટ જો કુટુંબ નિયોજન માટે એ બાબત સંબંધ ધરાવે છે? તો તેનો જવાબ છે લેપ્રોસ્કોપી. બરાબર. તમાકુમાં કયો વાયરસ હોય છે? નિકોટિન. તો તેનો વાયરસ છે, વાયરસ. તો એમાં ટોબેકો મોઝિક વાયરસ. આ વાયરસ ની વાત કરી છે. વાયરસ કયો હોય છે એવું કીધું છે. જીતુભાઈ, તમારો આપણે શું કે માઇકમાં કઈ પ્રોબ્લેમ છે, એટલે જવાબ ફરીથી બોલો. તમાકુમાં કયો વાયરસ હોય છે? તો ટોબેકો મોઝિક વાયરસ. મોઝિક વાયરસ. તો આગલો છે, ધ્વનિની તીવ્રતા માપવા માટેનું કયું સાધન છે? તો તેનો જવાબ છે ઓડિયોમીટર. ધ્વનિની તીવ્રતા માપવા માટેનું, આપણે ધ્વનિની તીવ્રતા માપવા માટેનું સાધન છે ઓડિયોમીટર. ભારતમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરતું પ્રથમ રાજ્ય કયું છે? તો તેનો જવાબ છે રાજસ્થાન. બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો વાયુ બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો વાયુ વપરાય છે? તો તેનો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો, એક સૂચના છે અને એક આન્સર આપણા યુટ્યુબ ચેનલ ઉપર ઘણી બધી વિડીયો આવતી હોય છે.
આપણે કહીએ છીએ લોકોને કે તમે ફાવે એવી કોમેન્ટ કરો, પણ એક ભાઈએ કોમેન્ટ કરી છે જેના સંસ્કાર આપણને ઉપરથી દેખાય છે જીતુભાઈ. હા બરાબર. એમને એવું કહેવાનું મારે કે કોમેન્ટ જોઈ હતી ને જીતુભાઈ શું કરી છે? હા કોમેન્ટ મિત્રો હમણે કહ્યું હતું કે આ વાહિયાત વિડીયો તમે ક્યાં મૂકો છો, તો અમારું કેવું એટલું જ છે મિત્રો કે શું તમારા માટે અમે લોકો વાહિયાત વિડીયો મૂકીએ છીએ, તો તમે પણ અમારો આ વિડીયો સાંભળ્યા પછી તમે કોમેન્ટ જરૂર કરજો કે આ તમારા માટે વાહિયાત વિડીયો છે. એટલે એ ભાઈ છે ને 8 ધોરણ ભણ્યા હોય જીતુભાઈ. હા એટલે એમને એવું બધું સમજાય નહીં, કારણ કે ગોદડી ના દેડકા હોય, કુવાના, એ બહારની દુનિયા ના જાણતા હોય. એટલે એમને એવી ખબર નહીં હોય કે સરકારી ખાતામાં આવું વાહિયાત પેપર પૂછાતા હોય છે. બરોબર. તમે જોયું છે હમણાં નાયક ચિટનીસ નું પેપર પૂછાયું હતું. બરોબર. ખૂણા ખોચરેથી પ્રશ્નો લીધા તો કોઈ પ્રોપરલી બુકમાંથી, બંધારણ સિવાયના કોઈ પ્રોપરલી બુકમાંથી પ્રશ્નો લીધા હોય એવું મને નતું લાગતું. ઉપરનો જે સ્ટાર આવે ને કે આ જે નહીં પૂછાય દીધું ભાઈ, એવા પ્રશ્નો પૂછી માંડ્યા હતા. બોલો. ચલો આગળ ક્વેશ્ચન લઈ લો. હા લઈ લો. રેડિયો એક્ટિવિટીમાં રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિક એકમ કયો છે? તો તેનો જવાબ છે ક્યુરી. ક્યુરી. બરોબર. રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિક એકમ ક્યુરી. ક્યુ. 10 આપણા 11 પ્રશ્ન પૂરા થયા છે. 12મો પ્રશ્ન. ચંદ્ર પર એના પરિવારની છબી મૂકનારો પ્રથમ વ્યક્તિ કોણ છે? તો તેનો જવાબ છે ચાર્લ્સ યુગ. ચાર્લ્સ યુગ. હા, તો એમને એવું ખબર નહીં હોય કે આ લોકો વાહિયાત પેપર કાઢતા છે. એટલે આપણે તો તમે પૂછી જોજો ભાઈ કે તમે સરકારને કે તમે વાહિયાત પેપર કાઢો છો કે. હા બરોબર. ઓકે બરોબર. ત્યારબાદ ચંદ્ર પર પહેલો પગ મૂકનાર વ્યક્તિ કોણ હતો? કિશનભાઈ, આ તો કદાચ લગભગ બધાને આવડતો હશે. ચંદ્ર પર પ્રથમ કોને પગ મૂક્યો હતો? તમે આશરે બોલો તો પ્રયાસ કરો. યાદ છે? ચંદ્ર પર પ્રથમ કોને પગ મૂક્યો હતો? ચંદ્ર પર હું એક નોંધ વાંચું છું, તમે જોઈ લો ને. તો ચંદ્ર પર મિત્રો પ્રથમ પગ નીલ આર્મસ્ટ્રોંગ. આપ સૌ આપણે ભણવામાં આવી ગયેલું છે. પ્રથમ મહિલા અવકાશ યાત્રી વેલેન્ટિના તેરોસિક્વા. પ્રથમ મહિલા અવકાશ યાત્રી તો વેલેન્ટિના તેરોસિક્વા. વેલેન્ટિના વિદેશની છે, એનું નામ થોડું અટપટું લાગે છે. વેલેન્ટિના તેરોસિક્વા પહેલા અવકાશ યાત્રી. તો તેનો જવાબ છે યુરી ગાગરીન. યુરી ગાગરીન પ્રથમ અવકાશ યાત્રી. પેલું જે આગળ કીધું એ પ્રથમ અવકાશ યાત્રી મહિલામાં આવ્યું. બરોબર. અને આ પ્રથમ અવકાશ યાત્રી. અવકાશમાં પહેલું વહેલું જનારું પ્રાણી કયું હતું? જે અવકાશમાં પહેલું પ્રાણી કયું ગયું હતું? તો વિચારો મિત્રો. અવકાશમાં પ્રથમ વાર કૂતરી ગઈ હતી પ્રાણી રૂપે. બરોબર. પ્રાણીમાં કૂતરી અવકાશમાં પગ મૂક્યો હતો. મતલબ પ્રાણી જનારું ક્વેશ્ચન તમને પૂછે તો તમારે કૂતરી લખવાનું. અવકાશ યુગની શરૂઆત ક્યારે થઈ? તો તેનો જવાબ છે 1957. તમને તારીખ પૂછે તો તમારે 4 ઓક્ટોબર કે લખી દેવાનું. 4 ઓક્ટોબર 1957 અવકાશ યુગની શરૂઆત થઈ હતી. આકાશમાં જે મુસાફરી કરે છે તેને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ છે એરોનોટ્સ. સ્પેસની અંદર જે મુસાફરી કરે છે તેને શું કહેવામાં આવે છે? તો એસ્ટ્રોનોટ.
એસ્ટ્રોનોટ. કેરમેન રેખાથી નીચેના ભાગને શું કહેવામાં આવે છે? તો સ્કાય. સ્કાય મતલબ બોલે તો અવકાશ. દરિયાથી 100 કિલોમીટર ઊંચાઈમાં આવેલા કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ છે કેરમેન રેખા. કેરમેન. કેરમેન રેખાથી ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? તો સ્પેસ. સ્પેસનું બીજું નામ અંતરિક્ષ. મિત્રો જીવન પ્રક્રિયાઓ શું છે? જેવી કે પોષણ, શોષણ, વહન અને સર્જન જેવી જે જીવન રાખે છે માનવીને એનો જવાબ થાય છે. બરાબર છે? શું કીધું કે તમે કેવું? જીવન પ્રક્રિયાઓ શું છે એમ. અચ્છા. તો જીવનમાં પોષણ, આહાર, શ્વસન, ઉત્સર્જન એ બધી જીવનની પ્રક્રિયાઓ છે. ઓકે. તો 10માની NCERT નો આ જવાબ છે તમને પ્રૂફ માટે. કિશનભાઈ બીજા 2 પ્રશ્ન લેવો ને આપણો 25 નો આંકડો પૂરો થઈ જાય. કે કેટલા લેવા છે? હા એટલે કરીએ આપણે 23 ક્વેશ્ચન થયા છે બરોબર. 22 મેં ચલાવ્યા 23 તમે ચલાવો છો. હા તમારા જોડે છે ક્વેશ્ચન? એ તો યાદ આવશે તો બોલીશું. બાકી તમે ચલાવો હમણાં. યાદ આવતો હું બોલું છું. હા આપણે કરી દઈએ, વાંધો નહીં. હા ચલો આપણે સ્વપોષી અને વ્યસ્તપોષી નો તફાવત શું છે મિત્રો? સ્વપોષી પોષણમાં જીવો એ પોતાનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બનાવે. વ્યસ્તપોષી જે છે એ માણસ જેમ કે અન્યનો ખોરાક લે છે. બરોબર? આ પ્રશ્ન પૂરો થયો ને ક્વેશ્ચન? હા પૂરો થયો. ચોઈસ એટલે હું એક લઈ લઉં છું. એક લઉં. અવકાશમાં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો? બરોબર. અવકાશમાં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે? તો તેનો જવાબ છે સ્પુનિક 1. સ્પુનિક. બરોબર. કૃત્રિમ ઉપગ્રહની વાત કરી છે તો સ્પુનિક 1. 25 ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થયા છે. 2 ક્વેશ્ચન છે. બરાબર. 25 ક્વેશ્ચન પૂરા થાય છે અહીંયા. 30 થતા 30 કરી દઈએ. કોષને સજીવનો પાયાનો એકમ કેમ કહેવાય મિત્રો? તો એનો જીવનની તમામ પ્રક્રિયાઓ શોષણ, પાચન, નિરાશા આપોઆપ કરી શકે છે. તેથી એ મૂળભૂત જીવનનો એકમ છે. બધા જીવો કોષોથી બનેલા હોય. કોષોની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુકે. બરોબર. 27 થયો. ઓકે. પછી વોન્ટન લ્યુકે જીવંત કોષો જોયા. માઇટોકોન્ડ્રિયા કોષમાં કયું કાર્ય કરે છે? તો તે ઉર્જા આપે છે. બરોબર. 28 થયા ને? 28. હા. તો મિત્રો ધ્યાન રાખો. અને હવે પછી સારી નરથી કોમેન્ટ કરજો. અમે ખોટા હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. બરોબર જીતુભાઈ? હા બરોબર. અને મિત્રો તમને જો સારી કોમેન્ટ હશે તો એમાં અમે તમને રિપ્લાય જરૂર આપીએ છીએ. બરોબર. આપ સૌ જાણતા હશો કે ગઈકાલની થોડા દિવસમાં કોમેન્ટ જે આવી હતી પણ મેં સારી એવી રિપ્લાય પણ મેં આપેલો જ છે. અને કોમેન્ટ હું દરેક લોકોની ચેક કરતો રહું છું. અને મિત્રો લાઈક અને શેર તો જરૂર કરો. સબસ્ક્રાઈબરની સંખ્યા ખૂબ જ ઓછી છે તો આશા રાખું છું કે સબસ્ક્રાઈબની સંખ્યા વધી શકે. અને અમે લોકો અવનવી સ્પર્ધાઓનું પણ આયોજન કરતા રહીશું. અને ભવિષ્યમાં કદાચ એવું થશે કે તમને આ યુટ્યુબ ના માધ્યમથી તમને જાણવા મળશે સ્પર્ધાની કઈ સ્પર્ધા. પાણીનું રાસાયણિક ફોર્મ્યુલા શું છે? તો HO. ઓકે. હાઇડ્રોજન ઓક્સિજન.
HN નું એસિડ નું pH મૂલ્ય કેટલું છે? 7 કરતા ઓછું, 0 થી 7, બરોબર? ઓકે. આ સાથે અહીંયા 30 પ્રશ્નો પૂરા થાય છે. તો કાલે નવો ક્વેશ્ચન લઈને મળીશું મિત્રો નવા લેક્ચર સાથે. ઓકે, તો મળીશું. આપણે એનસીઆરટી સિરીઝ 3 લાવીશું કાલે, જીતુભાઈ. મિત્રોને સરપ્રાઈઝ આપી દઈએ તો જોડાવાનું ભૂલે ના. આમાં કિશનભાઈ મેં જે આજે જનરલ સાયન્સ જે ક્વેશ્ચન આજે લીધા હતા મેં, બરોબર, એમાં દરેક એક્ઝામમાં કામ આવે છે. કારણ કે એમાં તમને જો હું જણાવું કે જે 2-3 ક્વેશ્ચન એવા હતા કે જીપીએસસી માં પૂછાઈ ગયેલા છે અને પૂછાવાના છે, બરોબર. એમાંથી મેં લીધેલા છે. જીપીએસસી માં પૂછાય છે. મેં પ્રશ્નો કર્યા ને એ પણ જીપીએસસી માં ગૌણ સેવામાં પૂછાયેલા જ છે. જે આપણે વાત કરી ને કેરમેન રેખા વાળા પ્રશ્ન કર્યા હતા મેં, બરોબર, કાલ્પનિક રેખા, તો એ જીપીએસસી માં પૂછાઈ ગયેલા છે અને ફરી પૂછવાની સંભાવના પૂરેપૂરી. એટલે આ જીપીએસસી ના જે લોકો ક્લાસની તૈયારી કરતા હશે એ લોકો માટે પણ એવું ના સમજશો મિત્રો કે જનરલ સાયન્સ માત્ર રેલવેમાં જ પૂછાશે, એવું નથી. જનરલ સાયન્સ દરેકમાં પૂછાય છે પાછું, બરોબર છે ને? હા જી. તો મળીશું કોઈ નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જીતુ સોલંકી અને ગોહિલ કિશનને અહીંયાથી રજા આપશો. ઓકે, નમસ્કાર.